કરતા લોકો વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું હતું। સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 309 અને 310માં રહેતા અનિલભાઈ અને એમની માતા વિરુદ્ધ અપાયું જાતિ ધર્મ બદલવાનું કાવતરું વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના જનરલ સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 309 અને 310માં રહેતા અનિલભાઈ અને એમની માતા ક્રિશ્ચિયન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને હિન્દુ ધર્મના લોકોને લાલચ લોભ આપી બીજા ધર્મના લોકોને ભડકાવી લાલચ લોભ પ્રબોધન કરી પોતાના ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા દબાણ કરી ગેરસંવિધાનિક કાર્ય કરવામાં આવી રહ્યું છે। અમને આ લોકોની પ્રિયંકા ગ્રીનમાં આ ક્રિશ્ચિયન ધર્માંતરનું કાર્ય કરી રહ્યા છે એની જાણકારી મળી પછી અમે લોકો પૂરી ટીમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સર્વ કાર્યકર્તાઓ સાથે અમે જગ્યા પર પહોંચ્યા અને અમે વિરોધ કર્યો અને સાથે સોસાયટીના પ્રમુખ તેમજ સર્વ ભાઈઓને સાથે લીધા અને આ કાર્ય અટકાવવા માટે અમે પોલીસને પણ મદદ લીધી અને આ ધર્માંતરણ રૂક અને હિન્દુનું અખંડ ભારતનું જે સપનું છે એ પૂરું થાય એ માટે हमारी सर्व कोशिश रहसे। हम लोग प्रियंका ग्रीन पार्क सोसाइटी के रहवासी है सब। हमारी सोसाइटी में हम पिछले 20 साल से साथ में सभी धर्म समभाव की भावना साथ में ध्यान में रखते हुए सब साथ में रहते आए हैं और सोसाइटी में सभी जाति धर्म के लोग रहते हैं और काफ़ी उत्साह से अपना त्यौहार मनाते हैं। इस रविवार को एक अनिल भाई और उनकी माता जो प्लॉट नंबर 309 और 10 में रहते हैं वो अपने क्रिश्चियन धर्म का कुछ इस तरह से प्रचार कर रहे हैं कि लोगों के दूसरे धर्मों को भड़का कर अपने धर्म में लोगों को लालच लोभ प्रलोभन देकर अपने धर्म में कन्वर्ट कर रहे हैं, यानी कि धर्म परिवर्तन करने का गैर संवैधानिक कार्य कर रहे हैं, जिससे देश की अखंडता एकता बंधुत्ता को कहीं ना कहीं उसका हनन हो रहा है। और अभी सोसाइटी के अंदर इस रविवार की इस तरह की घटना बनी, कुछ बाहर के लोग अनजान इसम आए और उनके साथ जो कुछ एक बनाव बना उससे सोसाइटी में बहुत भयभीत स्थिति है। ગયા રવિવારના દિવસે બહારના ત્રાહીમ વ્યક્તિઓ આવી એમની સાથે બનાવ બનતા સોસાયટીના લોકોને ભયભીત થઈ ગયા હતા અને આવનાર દિવસોમાં આવા કૃત્યથી ધાર્મિક પ્રકરણ પણ બની શકે છે। આવી ઘટનાઓ બની શકે છે જેમાં આ બાબતની કોઈ પણ જવાબદારી છે એ અનિલભાઈ અને એમની માતા જ જવાબદાર રહેશે, જેના લીધે ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલુ રાખશે તેનું પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના સખ્ત વિરોધ અને વાંધો છે। તેના માટે સોસાયટીના લોકો પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો વિરુદ્ધ આવેદન આપવા આવ્યા હતા।